નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય કમ્પ્યુટર. આપણે અત્યારે ચર્ચા કરવાની છે પ્રકરણ 4. એમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા તો કે છેલ્લે મેં તમને કહેલું કે જે કમ્પ્યુટરની અંદર ડેટાનું નિરૂપણ થાય છે મુખ્ય આટલી પદ્ધતિ દ્વારા થતું હોય છે. હવે આજે આપણે અત્યારના લેક્ચરમાં એક પછી એક પદ્ધતિનું વિગતવાર વાત કરીશું. पहली कई है डेटा रिप्रेजेंटेशन इनटू कंप्यूटर मेमरी એટલે કમ્પ્યુટર મેમરીમાં કઈ રીતે ડેટાનું નિરૂપણ થાય છે, કઈ રીતે દાખલ થાય છે. પહેલું દશાંશ પદ્ધતિ. તમે ખ્યાલ હોય તો ગણિતમાં આવે છે ને એકમ, દશક. એમ દશક એટલે શું? દશાંશ પદ્ધતિ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડેસિમલ. દશાંશને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ડેસિમલ. હવે એની વાત કરીએ તો દશાંશ પદ્ધતિ એ અંકના સ્થાન સંબંધિત પદ્ધતિ છે. દશાંશ પદ્ધતિ શેને સાથે સંબંધિત છે? અંક એટલે 0 થી 9 સાથે સંબંધિત હોય છે. ઉદાહરણ તરીકે 916 ને વૈકલ્પિક રીતે 900 + 10 + 0 6 તરીકે દર્શાવી શકાય છે. એટલે દશાંશ પદ્ધતિ હોય છે. ડેસિમલ 10 ના રૂપમાં હોય છે. +10 આવું જોઈએ. માનો કે આ 900 છે, એની જગ્યાએ 110 હોય. આ 916 છે ને, એની જગ્યાએ 110 હોય તો શું આવે? 100 + 10. એટલે અહીંયા 10 આવું જોઈએ. અહીંયા 916 હતો તો એની નજીક નીકળ્યું છે 10 6. તેમાં કેટલા ગયા? 900. એટલે 916 થઈ ગયા. હવે માની લો અહીંયા આપણે 110 જોયું હતું. 130 હોય તો શું કરીએ? 130 હોય તો 100 + 10. 10 તો આવવું જોઈએ, બરોબર છે. પહેલા કઈ સંખ્યા નજીકની જે હોય એ લેવાની. 130 માં નજીકનું કયું આવે? 100. બરોબર. અમારે અહીંયા 230 હોય તો તમે શું કરો? તો અહીંયા લખે 200 + 10 એટલે 200 ને 10 વૈધા કેટલા? 20. આ કઈ પદ્ધતિ છે? દશાંશ પદ્ધતિ છે, જેને ડેસિમલ તરીકે ઓળખવામાં આવે છે. શું કરવાનું? નજીકમાં આવી રીતે સંખ્યા લેવાની, એમાં +10 ઉમેરવાના. હવે જે વધતું એમાં એટલા ઉમેરી દેવાનું. આપણે દશાંશ પદ્ધતિમાં અંક તરીકે ઓળખાતી 10 સંખ્યાનો ઉપયોગ કરીએ. દશાંશ પદ્ધતિમાં કઈ અંક પણ કેટલી સંખ્યા? 10. 10 એટલે કઈ? 0 થી 9. 10 નહીં આવો, એકડે બિંદુ 10 આવશે નહીં. કઈ આવશે? 0 થી 9. 0 1 2 3 4 5 6 7 8 ને 9 સંખ્યાનો આવે છે. એવો પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખજો કે દશાંશ પદ્ધતિમાં કેટલી સંખ્યાનો સમાવેશ થાય છે? તો 10. પણ ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી 9 સુધી. હવે એમાં માની લો મૂળાક્ષર હોય. મૂળાક્ષર એટલે આલ્ફાબેટ, જેમાં ક્યાંથી આવે છે? A to Z. મૂળાક્ષરમાં શું હોય છે? ભાષામાં અંકો ઉપરાંત આપણે A થી Z જેવા મૂળાક્ષરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર છે. દશાંશ પદ્ધતિમાં અંકો ઉપરાંત શું આવે છે? A to Z એટલે કેટલા આવે? 26 જેવા મૂળાક્ષરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પછી છે આલ્ફા ન્યુમેરિક. હવે આલ્ફા ન્યુમેરિક એટલે શું? તો કે આલ્ફા એટલે આલ્ફાબેટ, ન્યુમેરિક એટલે નંબર. આલ્ફાબેટ ક્યાં આવે? A to Z. નંબર ક્યાં આવે? 0 to 9. બંનેનો મૂળાક્ષરો અને અંકોનું મિશ્રણ. A to Z અને 0 થી 9 બંનેનું મિશ્રણ એટલે આલ્ફા ન્યુમેરિક. દાખલા તરીકે A2 લખું તો આલ્ફા ન્યુમેરિક થઈ ગયું. A એટલે આલ્ફાબેટ, A to Z માં આવે 2 એટલે 0 થી 9. પછી વિશિષ્ટ ચિહ્નો, જેને આપણે કહેવામાં આવે છે સિમ્બોલ. વિશિષ્ટ ચિહ્નો જેને કહેવામાં આવે છે સિમ્બોલ. કયું આવે? વિરામ ચિહ્ન. વિરામ એટલે અલ્પવિરામ, જે આપણે કહીએ છીએ ને વિરામ ચિહ્નો. ક્યાં ક્યાં આવે? કેટલા વિરામ ચિહ્નો છે? પૂર્ણ વિરામ છે, અલ્પવિરામ છે, પછી ઉપર જે હોય છે સિંગલ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, બધા વિરામ ચિહ્નો. અને પ્રક્રિયા. હવે અહીંયા તમારા માટે નવો શબ્દ છે પ્રક્રિયા. પ્રક્રિયા એટલે શું? તો કે પ્રક્રિયા
કરનાર. પ્રક્રિયક એટલે શું? પ્રક્રિયા કરનાર. દાખલા તરીકે મેં આમ લખ્યું 2 + 5. તો અહીંયા જે આપણે પ્રક્રિયા કરવાની છે એ શેની પ્રક્રિયા કરવાની છે? તો આની અંદર આપણે સરવાળાની પ્રક્રિયા કરવાની છે. પણ કઈ રીતે ખબર પડે કે સરવાળાની પ્રક્રિયા કરીએ છીએ? તો અહીંયા વત્તાની નિશાની છે, તો એ શું થઈ ગયું? પ્રક્રિયક. એટલે કે આ બે સંખ્યા છે એની ઉપર પ્રક્રિયા કરશે. કઈ? સરવાળા કરવાની. કોણ? આ નિશાની. તે બધા પ્રક્રિયા. પ્લસ માઈનસ, પછી આ જે કુદડી છે શેના માટે વપરાય? ગુણાકાર વપરાય. અને આ જે સ્લેશ છે શેના માટે વપરાય? ભાગાકાર માટે. બરોબર છે? તો આ વિરામ ચિહ્નો, પ્રક્રિયક વગેરે થાય. આ બધા અંક, અક્ષરો અને અન્ય ચિહ્નોને વ્યાકરણના નિયમો પ્રમાણે કોઈ અર્થપૂર્ણ રીતે ગોઠવણી કરવી જોઈએ. આ બધાને શું હોય છે? અલગ અલગ ગોઠવણી કરવાની હોય છે. આને શું કહેવામાં આવે છે? આલ્ફા ન્યુમેરિક અને વિશિષ્ટ ચિહ્નો. પછી છે આ ઉપરાંત સાંકેતિક ભાષા. સાંકેતિક ભાષા, સાંકેતિક એટલે સંકેત. કોઈ સંકેત રજૂ કરતી ભાષા હોય એટલે શું કહેવાય? સાંકેતિક ભાષા. જેમ કે હું તમને આમ કહું, અમારી સાંકેતિક ભાષા છે શું? ચૂપ, શાંતિ રાખ. તો આ શું થયું? આ બધા સાંકેતિક ચિહ્નો થયા. અત્યારે WhatsApp માં આવે છે ને આપણે બધા ઇમોજી કહીએ છીએ, એ શું થયું? એક પ્રકારની સાંકેતિક ભાષા એટલે સાંકેતિક લેંગ્વેજ છે. આ બધી અલગ અલગ પ્રકારની સાંકેતિક ભાષા છે. ત્યાર પછી છે બ્રેલ ભાષા. બ્રેલ ભાષા શેના હોય છે? કોના માટે હોય છે? ખાસ કરીને જેને આપણે કહીએ ને અંધ હોય, જોઈ ન શકતા હોય, સુરદાસ હોય, એમની માટે જે બ્રેલ લિપિ આવે એના ઉપરથી લખતા વાંચતા હોય છે, તે ભાષાને શું કહેવાય છે? બ્રેલ ભાષા. પછી કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી આવી સંજ્ઞાઓને અનુકૂળ નથી. ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોવાથી તે વિદ્યુત પર કામ કરે છે, જેથી તેને ચાલુ અને બંધ એમ બે ફક્ત અવસ્થા હોય છે. બરોબર છે? ઇલેક્ટ્રોનિક ઉપકરણ શેના ઉપરથી હાલે છે? ઇલેક્ટ્રિક, વિદ્યુત, વીજળી ઉપર હાલે છે. એમાં બે સંકેત હોય છે કે આ ચાલુ અને બંધ. જેમાં એક સ્થિતિ બંધ હોય અને બીજી સ્થિતિ કેવી હોય છે? ચાલુ. અને તે કાર્યક્ષમતા સાથે કામ કરે. કમ્પ્યુટર બધા ડેટા શેના ઉપર સ્ટોર કરે છે? 0 અને 1. 0 અને 1 ને શું કહેવામાં આવે છે? બાઇનરી. 0 અને 1 જેને કહેવામાં આવે છે બાઇનરી. કમ્પ્યુટરની મુખ્ય બે જ અવસ્થા હોય છે. કઈ? 0 અને 1. જેમાં 0 એટલે બંધ, 1 એટલે ચાલુ. પછી દ્વિઅંકી પદ્ધતિ. દ્વિઅંકી એટલે શું? મેં તમને સૌથી શરૂઆતના લેક્ચરમાં કીધું હતું. દ્વિઅંકી ગુજરાતી નામ છે અને ઇંગ્લિશમાં કયા નામે ઓળખવામાં આવે છે? બાઇનરી ભાષા. કેમ? તો કે આમાં બે જ અંકોનો સમાવેશ થાય છે, 0 અને 1. બે જ અંક છે એટલે બીજા કયા નામે ઓળખવામાં આવે છે? દ્વિઅંકી. હવે દ્વિઅંકી પદ્ધતિમાં બે સંજ્ઞા હોય છે. કઈ કઈ? 0 અને 1. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, દ્વિઅંકી પદ્ધતિમાં કેટલા અક્ષર અથવા કેટલી સંજ્ઞા હોય છે? તો બે હોય છે. કઈ કઈ હોય છે? 0 અને 1. એક દ્વિઅંકને બીટ કહેવામાં આવે છે. જેમાં 0 એક હોય તો એને શું કહેવાય? બીટ. અને 1 હોય તો એ પણ શું કહેવાય? બીટ કહેવામાં આવે છે. 101 એ માન્ય દ્વિઅંક સંજ્ઞા છે. 101 કેવી છે? માન્ય છે. 102 એ અમાન્ય છે. શું કામ? એમાં 2 આવ્યું છે એટલે શું આવવું જોઈએ? 0 અને 1 બે જ આવવું જોઈએ. દ્વિઅંકી સંખ્યાને ઝડપથી ઓળખવા માટે આપણે સંખ્યાના છેડે b અથવા કેપિટલ B અથવા સ્મોલ b અથવા બે પ્રત્યય લગાવીએ છીએ. બરોબર છે? દ્વિઅંકી જે બાઇનરી સંખ્યા છે, બાઇનરી નંબર, એને ઝડપથી ઓળખવું હોય તો આપણે પાછળ શું લખીએ છીએ? પ્રત્યય. કયું? કેપિટલ B અથવા સ્મોલ b. ઉદાહરણ તરીકે 101 b, 101 સ્મોલ b, 101 અને બે પ્રત્યય. આ કયા નામે ઓળખવામાં આવે છે? બાઇનરી.
ત્યાર પછી છે દશાંશ પદ્ધતિ. દશાંશને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ડેસિમલ. દશાંશ પદ્ધતિમાં સંખ્યાને નીચે મુજબ દર્શાવી શકાય. કઈ રીતે? કેપિટલ D, સ્મોલ d, કેપિટલ D, સ્મોલ d અને 10. દશાંશ પદ્ધતિમાં 101 નો અર્થ શું થાય છે? 100 + 0 + 1. મેં તમને કીધું તો અહીંયા ડબલ દશાંશ આવવું જોઈએ. નજીક શું છે? 100. તો 100 + 00 + 1. જ્યારે બાયનરીમાં 101 નો અર્થ નીચેની ગણતરી મુજબ થાય. કઈ રીતે? 1 × 2 નો વર્ગ વત્તા 0 × 2 નો વર્ગ વત્તા 1 × 2 નો વર્ગ. 1 × 2 એટલે 2, 2 નો વર્ગ 4. 0 × 2 એટલે 0, 0 ની 2 ઘાત 0. 2 × 1 બરાબર છે 2 નો વર્ગ. 1 × 2 બરાબર છે 2 નો વર્ગ 1, 4 વત્તા 1 બરાબર 5. પછી છે સાઇન ઇન્ટિજર રિપ્રેઝન્ટેશન. સાઇન ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? નિશાની. તો કે શૂન્ય, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાને ત્રણ જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. બરોબર કઈ ગઈ? શૂન્ય એટલે 0, ધન પ્લસ અને ઋણ. પણ ઋણ કેવી? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, પોઈન્ટ વાળી હોવી જોઈએ નહીં. એને જુદી જુદી ત્રણ રીતે રજૂ કરવામાં આવે છે. પહેલું કયું? ચિહ્ન સાથેની સંખ્યાની પદ્ધતિ. બીજું એકની પૂરક પદ્ધતિ અને ત્રીજું છે બેની પૂરક પદ્ધતિ. જેમાં પહેલું છે ચિહ્ન સાથેની સંખ્યા પદ્ધતિ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સાઇન મેગ્નીટ્યુડ મેથડ. બીજું છે એકની પૂરક પદ્ધતિ, જેને કહેવામાં આવે છે વન્સ કોમ્પ્લિમેન્ટ. અને બીજું છે બેની પૂરક પદ્ધતિ, જેને કહેવામાં આવે છે ટુઝ કોમ્પ્લિમેન્ટ. હવે એક પછી એક ચર્ચા કરીએ. પછી છે આપણા પૂર્ણાંક સંખ્યા. પછી અપૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. અપૂર્ણાંક એટલે શું? પૂર્ણ ન હોય, પોઈન્ટ વાળી હોય. 21.5 આ કઈ છે? અપૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણ નથી. તો એનું નિરૂપણ. અપૂર્ણાંકને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ફ્લોટિંગ. શું કહેવામાં આવે છે? ફ્લોટિંગ. અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરવાની રીતને કોમ્પ્યુટર જગતમાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન કહેવામાં આવે છે. કોમ્પ્યુટરની જે દુનિયા છે, કોમ્પ્યુટર સિસ્ટમ છે, એમાં તમારે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાને જે રજૂ કરો એને શું કહેવામાં આવે છે? ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન. સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર ના નિરૂપણ માટે જે પદ્ધતિ છે એ કઈ છે? IEEE. અને કયા નામ ઓળખવાનું? IEEE. શું બોલવાનું? IEEE. એમ નહીં બોલવાનું IEEE નહીં. શું બોલવાનું? IEEE. 32 બીટ સિંગલ પ્રિસિઝન ની પદ્ધતિ વપરાય છે. આ ક્યાં પદ્ધતિ જે છે એ ક્યાં વિકસાવવામાં આવી? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ એ વિશ્વનું સૌથી મોટું પ્રોફેશનલ એસોસિએશન છે. વિશ્વનું સૌથી મોટું પ્રોફેશનલ એસોસિએશન કયું છે? તો કે IEEE, જેનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. એ શું કામ કરે છે? તો કે માનવ જાતના વિકાસ માટે એડવાન્સ ટેકનોલોજી, નવોત્થાન અને શ્રેષ્ઠતા માટે સમર્પિત છે. કોઈ માનવ જાત હોય એનો કઈ રીતે વિકાસ, ગ્રોથ કરવો અને એમાં એડવાન્સ ટેકનોલોજી કઈ રીતે લાવી એના ઉત્થાન માટેનું કાર્ય કરે છે. હવે આ તમારે જોવું હોય તો એની વેબસાઇટનું નામ છે IEEE.org. કઈ વેબસાઇટ છે? IEEE.org. IEEE 32 પદ્ધતિ મુજબ જ્યારે આપેલી સંખ્યાને દર્શાવવામાં આવે ત્યારે એને આ રીતે વિભાજિત કરવામાં આવે છે. કઈ રીતે? પહેલું 31, તો 30 અને 23 ને 22 0.
ત્યાર પછી છે અક્ષરનું નિરૂપણ. અક્ષર એટલે શું? જે આપણે કેરેક્ટર હોય ને 0 1 2 A to Z કોઈ પણ સિમ્બોલ હોય તો બધા શું કહેવાય? અક્ષર એટલે કેરેક્ટર રિપ્રેઝન્ટેશન ઇનટુ ASCII કોડ. હવે ASCII નું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ છે ASCII નું પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ટરચેન્જ ઇન્ફોર્મેશન. શું છે પૂરું નામ? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ટરચેન્જ ઇન્ફોર્મેશન. કમ્પ્યુટરની મેમરીમાં અક્ષરોને બીટ પ્રતિરૂપે રજૂ કરવામાં આવે છે. આપણે ખ્યાલ છે કમ્પ્યુટરની મેમરીમાં કોઈ પણ અક્ષરને આપણે કયા રૂપમાં રજૂ કરીએ છીએ? બીટ. એટલે કાં 0 કાં 1 સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. દરેક અક્ષરને 7 8 16 અથવા 32 બીટના સમૂહથી રજૂ કરી શકાય છે. આ દરેક અક્ષરને રજૂ કરીએ તો કેટલા બીટના સમૂહ હોય છે? 7 8 16 અથવા 32. જે નિયમો આવી બીટ પ્રતિરૂપની કોઈ ચોક્કસ લંબાઈ નક્કી કરે છે એને શું કહેવામાં આવે છે? કોડિંગ સ્કીમ કહેવામાં આવે છે. જે નિયમો આવા બીટ પ્રતિરૂપની કોઈ ચોક્કસ સંખ્યા હોય લંબાઈ નક્કી કરે એને શું કહેવાય? કોડિંગ સ્કીમ. કે કોઈ પણ બીટ હોય 10 બીટ 15 બીટ 32 બીટ એની કેટલી સંખ્યા છે એની લંબાઈ સ્ટ્રેન્થ નક્કી કરે એને શું કહેવાય? કોડિંગ સ્કીમ. ત્યાર પછી છે કમ્પ્યુટરમાં ઐતિહાસિક રીતે 7 બીટ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. બરોબર છે? મેં હમણાં તમને લખાયું હતું કે ASCII નું પૂરું નામ શું છે? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. એ કેટલા? 8 બીટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ અને એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જનો ઉપયોગ થાય છે. આ જે ASCII છે એનો કોણે વિકસાવી? તો કે ANSI. ANSI નું પૂરું નામ શું છે? અમેરિકન સ્ટાન્ડર્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવી છે. એમાં શેનો ઉપયોગ થાય છે? તો કે EBCDIC જેનું પૂરું નામ છે એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. આ કોડિંગ સ્કીમમાં અક્ષરની રજૂઆત 7 અથવા 8 બીટ દ્વિઅંકી કોડમાં થઈ હોય છે. આ કોડિંગ સ્કીમમાં જે અક્ષર હોય એની રજૂઆત કેટલા બીટમાં થઈ હોય? 7 અથવા 8 બીટ. 8 બીટના સમૂહથી જુદી જુદી મહત્તમ 256 પેટર્ન બનાવી શકાય છે. આ 8 બીટનો સમૂહ ભેગા થાય એનેથી તમે જુદી જુદી અલગ અલગ પેટર્ન બનાવી શકો. પણ કેટલી? મહત્તમ 256 પેટર્ન દર્શાવી શકાય છે. આ ઉપરાંત આ અક્ષરની સ્કીમ બધી જ ભાષાઓમાં દરેક અક્ષરને એક સરખા સ્વરૂપે રજૂ કરી શકાતા નથી. બરોબર છે? અને એક મર્યાદા હોય છે કે આ અક્ષરની સ્કીમ હોય બધી જ ભાષાઓને દરેક અક્ષરને એક સ્વરૂપે ન રજૂ કરી શકે, અલગ અલગ સ્વરૂપે હોય. માની લો કે 0 થી 9 હોય તો એ અલગ રીતે રજૂ કરતા હોય, A to Z હોય એ પણ અલગ રીતે રજૂ કરતા હોય, કોઈ વિશેષ નિશાની હોય, સિમ્બોલ હોય, @ હોય તો એને અલગ રીતે રજૂ કરતા હોય છે. પછી કેરેક્ટર રિપ્રેઝન્ટેશન ઇનટુ યુનિકોડ કેરેક્ટર. હવે યુનિકોડ એટલે શું? તો યુ એટલે યુનિક. તો કમ્પ્યુટર મેમરીમાં અક્ષરોની રજૂઆત માટે હાલમાં યુનિકોડની સ્કીમ વપરાય છે. કમ્પ્યુટર મેમરીમાં કોઈ પણ અક્ષરને રજૂ કરવું હોય તો હાલમાં કઈ વપરાય છે સ્કીમ? યુનિકોડ સ્કીમ વપરાય છે. આથી તે અદ્યતન અક્ષર રજૂઆત સ્કીમ તરીકે ઉભરી આવી છે. આથી એને બીજા કયા નામ આપવામાં આવે છે? અદ્યતન રજૂઆત સ્કીમ તરીકે ઉભરી આવી છે. યુનિકોડ સ્કીમ એક નહીં નફોના સિદ્ધાંત પર ચાલે છે. નહીં નફો એટલે કોઈ નફો કરવાનો નથી. એના માટેની જે સંસ્થા છે એ કઈ વેબસાઇટ છે? www.unicode.org એ બનાવી છે.
યુનિકોડ સ્કીમ અન્ય કોડિંગ સ્કીમ જેમ કે ASCII સાથે સુસંગત છે. યુનિકોડ સ્કીમ છે બીજી કોઈ કોડિંગ સ્કીમ બીજી કઈ છે? ASCII અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. એક અક્ષર માટે યુનિકોડ 16 અથવા 32 બીટ વાપરે છે. કોઈ પણ એક અક્ષર હોય એના માટે યુનિકોડ કેટલા બીટનો વપરાશ થાય છે? 16 અથવા 32 બિટ્સ વાપરે છે. યુનિકોડ વિશ્વની બધી મુખ્ય ભાષાઓના અક્ષરોને રજૂ કરવાનું સમર્થન ધરાવે છે. આ યુનિકોડ છે એ વિશ્વની બીજી બધી મુખ્ય ભાષા છે એને રજૂ કરવાનું, રિપ્રેઝન્ટ કરવાનું સમર્થન એટલે સપોર્ટ કરે છે. 16 બીટની યુનિકોડ સ્કીમમાં 65536 અલગ અલગ પેટર્ન આપી શકાય છે. જે 16 બીટની યુનિકોડ સ્કીમ હોય એમાં અલગ અલગ કેટલી પેટર્ન આપી શકાય છે? તો કે 65536 એટલે કે વિવિધ અક્ષરો અજોડ રીતે રજૂ કરી શકાય છે. 2001 માં વધીને કેટલું 44949 વધારે 65536 તો હતું જ, એમાં વધ્યું કેટલું 44949. આ વધારાના અક્ષરો ચાઇના, જાપાન અને કોરિયાની ભાષા અને સંસ્કૃતિમાંથી આવે છે. આ જે વધારાના 44949 ઉમેરવામાં આવ્યા એ કઈ કઈ ભાષા હતી? તો કે ચાઇના, જાપાન અને કોરિયન ભાષા અને સંસ્કૃતમાંથી હતા. હાલના છેલ્લા યુનિકોડ સ્ટાન્ડર્ડમાં 32 બીટમાં કેટલા અલગ અલગ? તો કે 1 લાખ જેટલા અલગ અલગ કોડ રજૂ કરવામાં આવ્યા છે. પછી ઇમેજ રિપ્રેઝન્ટેશન ઇનટુ મેમરી. હવે ઇમેજ એટલે શું? તો કે કોઈ પણ ચિત્ર કે કોઈ પણ છબી. ઇમેજ રિપ્રેઝન્ટેશન ઇનટુ મેમરી. કોઈ પણ ચિત્ર હોય, કોઈ પણ છબી એને કઈ રીતે કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે? તો કે કમ્પ્યુટરમાં સંગ્રહ કરેલ ઇમેજને ડિજિટલ ઇમેજ કહેવામાં આવે છે. કમ્પ્યુટરની અંદર કોઈ પણ તમે સંગ્રહ કરેલી ઇમેજ હોય તો એને કઈ ઇમેજ કહેવામાં આવે છે? ડિજિટલ ઇમેજ કહેવામાં આવે છે. કારણ કે કમ્પ્યુટરની મેમરીમાં તે ઇમેજનો સંગ્રહ 0 અને 1 ના સ્વરૂપમાં હોય છે. કમ્પ્યુટરની મેમરી હોય એમાં કોઈ પણ ઇમેજનો સંગ્રહ કયા સ્વરૂપમાં હોય છે? 0 અને 1 ના સ્વરૂપમાં હોય છે. કમ્પ્યુટરમાં ઇમેજ બે પદ્ધતિથી સ્ટોર થાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ ઇમેજ હોય એનો સંગ્રહ કરવાની મુખ્ય કેટલી પદ્ધતિ છે? બે. કઈ કઈ? વેક્ટર અને રાસ્ટર. કમ્પ્યુટરમાં ઇમેજ સંગ્રહ કરવાની મુખ્ય કેટલી પદ્ધતિ છે? તો તમારો જવાબ રહેશે બે. અને એમ પૂછવામાં આવે કઈ કઈ તો શું જવાબ આવશે? વેક્ટર અને રાસ્ટર પદ્ધતિ. એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ વેક્ટર પદ્ધતિ. તો ઇમેજને દર્શાવવા માટેની વેક્ટર ઇમેજ રીતે મુજબ ઇમેજમાં રહેલા રેખા, વક્રરેખા, લંબચોરસ, વર્તુળ જેવા વિવિધ ભૌમિતિક આકારનો, સ્થાન અને કદનો ઉપયોગ કરીને માહિતીને સંખ્યા વડે દર્શાવી શકાય. શું કે ઇમેજમાં જે વેક્ટર ઇમેજ હોય એમાં ઇમેજમાં જે રેખા હોય આડી, ઊભી, પછી વર્તુળ હોય તેના આકાર પ્રમાણે માહિતીને સંખ્યા વડે દર્શાવાય છે. માની લો કે આ ચોરસ હોય તો કેટલું થયું? 1 2 3 ને 4. વર્તુળ હોય તો આ રીતે હોય 1 2 3 4 5 6 આ રીતે હોય છે. ઇમેજની ગુણવત્તાને અસર કર્યા વિના વેક્ટર ઇમેજને ઘણી સરળતાથી નાની અથવા મોટી કરી શકાય છે. શું કહે છે? ઇમેજની ગુણવત્તા એટલે કે જે ઇમેજની ક્વોલિટી હોય એને કોઈ પણ અસર કર્યા વગર, કોઈ પણ અસર એટલે શું કે માની લો કે ઇમેજને તમે નાની મોટી કરો તો અમુક વખત એવું થતું હોય છે ઇમેજ બ્લર થતી હોય છે, ઝાંખી પડી જતી હોય, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે ઇમેજ ફાટે છે. બરોબર? તો આમાં કોઈ અસર થતી નથી. ફોન્ટ, લોગો અને ચિત્રો વગેરેનું નિરૂપણ કરવા માટે વેક્ટર ઇમેજ
એક ઉત્તમ રીત છે, બરોબર છે. ફોન્ટ એટલે શું કે અક્ષર હોય એટલે ફોન્ટ, લોગો એટલે કોઈ પણ કંપનીની જે નિશાની હોય એને શું કહેવાય, લોગો, ઓળખ, અને ચિત્રો વગેરેનું નિરૂપણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે, વેક્ટર ઇમેજ. ત્યાર પછી છે બીજી પદ્ધતિ છે બીટ મેપ અથવા રાસ્ટર પદ્ધતિ. ઇમેજની બીજી કઈ પદ્ધતિ છે, બીટ મેપ અથવા રાસ્ટર પદ્ધતિ. તો કમ્પ્યુટર મેમરીમાં રાસ્ટર ઇમેજનો સંગ્રહ કરવા માટે અન્ય એક રીતમાં ઇમેજને ચોક્કસ સંખ્યામાં રો અને કોલમમાં વિભાજિત કરવામાં આવે છે. આ રો અને કોલમમાં છેદન બિંદુથી બનતા દરેક સેલને પિક્સેલ કહેવામાં આવે છે. હવે રાસ્ટર પદ્ધતિમાં શું હોય છે, તો કે સંગ્રહ કરવા માટે ઇમેજને ચોક્કસ સંખ્યામાં રો અને કોલમ. રો એટલે શું, હરો, અને કોલમ એટલે સ્તંભ. રો અને કોલમમાં વિભાજિત કરવામાં આવે છે, અને દરેક કોલમના છેદન બિંદુથી જે સેલ બને એટલે શું કહેવાય, પિક્સેલ. આ દરેક મતલબ આ રો અને કોલમથી આ ચોરસ બન્યું એટલે શું કહેવામાં આવે છે, પિક્સેલ. દરેક પિક્સેલની એક કિંમત હોય છે જે એક ચોક્કસ બિંદુના રંગની તેજસ્વીતા દર્શાવે છે. આ દરેક પિક્સેલ હોય એની એક ચોક્કસ બિંદુની રંગની તેજસ્વીતા હોય છે, જે ચોક્કસ બિંદુના રંગની તેજસ્વીતા દર્શાવે છે. જો તમે ઇમેજને વધારે રો અને કોલમમાં વિભાજિત કરો તો ઇમેજની ઝીણવટભરી માહિતીનો સંગ્રહ થઈ શકે અને તેથી ઇમેજની ગુણવત્તા સારી બને. શું કે ઇમેજને તમે વધારે રો અને કોલમમાં શું કરો, વિભાજિત કરો, તો ઇમેજની ઝીણવટભરી માહિતીનો સંગ્રહ થઈ શકે અને તેથી ઇમેજની ગુણવત્તા વધુ સારી બનતી હોય છે, બરોબર વિદ્યાર્થીઓ. તો હવે પછીનું આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.